શ્રી કૃષ્ણ મિત્રો, વાત કરીએ અષ્ટલક્ષ્મી યોગની। લક્ષ્મી પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિ ઘણી બધી મહેનત કરતી હોય, પણ જન્મકુંડળીમાં જો લક્ષ્મીના યોગ ન હોય તો ઘણી વખત મહેનત કરવાથી પણ ફળ ન મળતું હોય। જન્મકુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં જો રાહુદેવ બિરાજમાન હોય અને કેન્દ્ર સ્થાનમાં ગુરુદેવ બિરાજમાન હોય, એમાંય ખાસ કરીને જો 10મા સ્થાનમાં ગુરુદેવ બિરાજમાન હોય તો અષ્ટલક્ષ્મી યોગ બનતો હોય છે। આવા માણસો મહેનત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે। મિત્રો, મહેનત કરવી એ તો જરૂરી જ છે, મહેનત વગર ફળ તો મળવાનું જ નથી, પણ મહેનત કર્યા પછી પણ ફળ ન મળતું હોય તો આ કુંડળીના યોગ બહુ જ કામ કરતા હોય। જો તમારી કુંડળીમાં પણ આવો યોગ હોય તો તમારે મહાલક્ષ્મી દેવીની પૂજા કરવી જોઈએ। ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા તો ઓમ શ્રીમ રેમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ ઓમ શ્રીમ રેમ શ્રીમ મહાલક્ષ્મી નમઃના જાપ કરવા જોઈએ। આ જાપ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને અષ્ટલક્ષ્મી યોગનું ફળ મળે છે। જે કોઈ પણ મિત્રની કુંડળીમાં આવો યોગ હોય અમને મોકલી આપજો, અને કંઈ જાણવું હોય તો કમેન્ટ કરજો અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।